આયુર્વેદમાં મધ વજન ઘટાડવા માટે ખૂબ હેલ્પફુલ છે એવું કહ્યું છે અને 100% મધથી ફાયદો થઈ શકે, પણ મધ તમારે સમજી વિચારીને વાપરવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે મધને ક્યારેય ગરમ કરી શકાતું નથી અને કોઈપણ ગરમ વસ્તુમાં મિક્સ કરી શકાતું નથી. જ્યારે તમે ગરમ પાણીમાં મધને મિક્સ કરો છો ત્યારે તે તમારા બોડીમાં જઈ અને ટોક્સિક ઇફેક્ટ ઊભી કરી શકે છે. આયુર્વેદ પ્રમાણે જ્યારે મધને ગરમ કરવામાં આવે અથવા ગરમ પાણીમાં મિક્સ કરવામાં આવે ત્યારે તે ઝેર સમાન અસર આપે છે. માટે ક્યારેય ગરમ પાણીમાં મધનો ઉપયોગ ના કરવો જોઈએ. બીજું, વજન ઘટાડવા માટે તમારે મધ વાપરવું હોય તો એ 2 વર્ષ જૂનું હોય તો જ એ વજન ઘટાડવામાં ઉપયોગી છે. આયુર્વેદ પ્રમાણે નવું મધ હંમેશા વજન વધારે છે, માટે જૂનું મધનો જ તમારે ઠંડા પાણીમાં ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, અત્યારે જે માર્કેટમાં મધ મળી રહ્યા છે એમાંથી મોટાભાગના મધની અંદર શુગર મિક્સ આવે છે. હવે જ્યારે વજન ઘટાડવા માટે તમે આવા શુગરવાળા મધનો ઉપયોગ કરો તો તે તમારું વજન ઘટાડવાના બદલે વધારી શકે છે. માટે મધનો જો તમારે વજન ઘટાડવા માટે ઉપયોગ કરવો હોય તો તે ઠંડા પાણીમાં જ વાપરવું જોઈએ, 2 વર્ષ જૂનું હોવું જોઈએ અને ઓરિજિનલ મધ હોવું જોઈએ, તો તે વજન ઘટાડવામાં ફાયદો કરી શકે.